નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાયલી પંથકમાં ગત મોડી રાત્રે અચાનક ભારે શોર્ટ સર્કિટ અથવા તો ટેકનિકલ ખામી સર્જાના કારણે લાઇનોમાં ભારે હાઈ વોલ્ટેજ આવી ગયો હતો, જેના કારણે ભાયલી પંથકના 3 થી 4 ફળિયામાં ભારે નુકસાન થયાની ઘટના સામે આવી છે. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી ગામના સુથાર ફળિયા, રબારી ફળિયા તેમજ આસપાસની સોસાયટીઓમાં ગત રાત્રે અચાનક વીજ પ્રવાહમાં મોટો ઉતાર ચઢાવ આવ્યો હતો. પાવર લાઇનમાં ક્ષમતા કરતાં વધુ હાઈ વોલ્ટેજ આવી જતા ઘરોમાં ચાલુ રહેલા ફ્રીજ, ટેલિવિઝન, આરઓ સિસ્ટમ, પંખા અને ટ્યુબલાઇટો ધડાકાભેર બળી ગયા હતા. ગરમીની સિઝનમાં અચાનક ઘરના તમામ મોંઘા ઉપકરણો બળી જતા મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક આફત આવી પડી છે. MGVCLના નબળા મેન્ટેનન્સ અને જર્જરિત ટ્રાન્સફોર્મરના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે, એવા આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. આ ભાયલી ગામ છે. અમારે અહીંયા સુથાર ફળ્યું છે, રબારી ફળ્યું છે, કુવાવાડું ફળ્યું છે. એ બધા વિસ્તારમાં લાઇટ ગઈ છે. એમાં બધાનું બહુ બધું નુકસાન થયું છે. ટીવી, ફ્રીજ, એસી, મોટર, પંખા. આજે સવારનું સવાર 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું. અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી. ગોરા બગડ્યા છે, પંખા, ટીવી, ફ્રીજ બધાનું નુકસાન થયું છે. મારે આરો બગડ્યો છે, ટીવી, ફ્રીજ, લાઇટો, એસી એ બધું આયા હતા. સવારે આયા હતા. એમને રિપેર કર્યું છે, વાયર નાખ્યા છે. હા, વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર એવું ભાયલી ગામ, અને ભાયલી ગામની અંદર વોર્ડ નંબર 10 લાગે છે. વોર્ડ નંબર 10ની અંદર અમારે ભાયલી ગામમાં સુથાર ફળ્યું, ખોડિયાર ચોક, કુવાવાળું ફળ્યું અને રબારી ફળ્યું. આ 4 ફળિયાની અંદર લાઇટ સવારે 8:30ની આસપાસ, સવારે આજનો બનાવ છે, 8:30ની આસપાસ લાઇટો ગઈ હતી અમારી. હવે શોર્ટ સર્કિટના કારણે થયું છે, વાયરિંગના કારણે થયું છે, એવી કંઈ પાકી જાણકારી અમને મળી નથી. જીબીના માણસો આવ્યા હતા, અમે મૌખિક વાત પણ એમને કરી, પણ અમને કંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. પણ એની સામે અમને ઘણું બધું નુકસાન થયું છે. 4 ફળિયાની વાત કરું તો અમારે ઓછામાં ઓછું અહીંયા 600 થી 700 વોટિંગ છે. હવે આ વસ્તીની અંદર અમે ઘર વપરાશ માટે પાણી ચડાવવા માટે મોટર વાપરીએ છીએ, ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ વાપરીએ છીએ, તથા ગરમી માટે અમે એસી વાપરીએ છીએ અને પંખા, કુલર. હવે આ જે ઘણી વપરાશ આપણા જે ઘરના વપરાશો છે એ ઘણું બધું નુકસાન ગયું છે. ઘણા લોકોના ત્યાં એસી ફૂંકાઈ ગયા છે, ઘણા લોકોના ત્યાં પંખા બંધ થઈ ગયા છે, ઘણા લોકોના ફ્રીજ બગડી ગયા છે. તમે હાલ મારી પાછળ જુઓ છો, આ પાઇપથી મોટર પાણી ચડાવીએ છીએ. એટલે નુકસાન આરામથી 4 થી 5 લાખ રૂપિયાનું થયું છે અમારે અત્યારે. આશરે કેટલા ઘરોને નુકસાન? 70-80 ઘરોની આસપાસ થયું છે નુકસાન. હા, 1.5 મહિના પહેલા જ્યારે જીબી વાળા આવ્યા હતા, અમારે અહીંયા પાણીની ટાંકી જર્જરિત હતી, એ પડાવવા માટે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો આવ્યા હતા. અને એ ટાઈમે અમે મૌખિક રજૂઆત કરી હતી જે કર્મચારીઓ આવે એમને, પણ એમને કંઈ વાત ધ્યાનમાં લીધી નહીં, અને એના જ કારણે આજે આ બનાવ બન્યો છે. અને એ બનાવના કારણે અમને 5 થી 6 લાખ રૂપિયાનું આ નુકસાન થયું છે. આ નુકસાન થયું છે, પરંતુ જીબીને જાણ કરી હતી તમે? જાણ કરી હતી ને, 1.5 મહિના પહેલા મૌખિક રજૂઆત કરી હતી. આજે પણ જાણ કરી છે. શું જવાબ આપવામાં આવ્યો? અત્યારે કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જોઈશું, અમે એવું કહેતા હતા, અમને એવું જ કીધું છે. ખાલી અમે પૂછ્યું એમને કે કયા કારણે થયું છે, ભૂલ કોની છે, પણ અમને કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ખાલી એટલું જ અમને કહેવામાં આવ્યું છે કે થઈ જશે, ચાલો લાઇટ તો ચાલુ કરી આપી એમને, વાયર પણ એમને બદલી આપ્યો, પરંતુ જે નુકસાન થયું છે અત્યારે અમારે 5 થી 6 લાખ રૂપિયાનું, એસી, ફ્રીજ, પંખા, ટીવી, આરો, આ બધી જ વસ્તુઓ અમારે નાકામની થઈ ગઈ છે અત્યારે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ વહેલી સવારથી જ આખા ભાયલી વિસ્તારમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો હતો. ઉગ્ર હોબાળાની જાણ થતાં જ MGVCLની ટેકનિકલ ટીમ લાઇનમેનો સાથે ભાયલી ખાતે દોડી આવી હતી અને કયા કારણોસર હાઈ વોલ્ટેજ આવ્યો તેની તપાસ કરી રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.